વાગરા પોલીસે માહિતીના આધારે ભેરસમ ગામ નજીકથી એક ઇકો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ઇકો કાર સાથે 2 ઈસમોને ઝડપી પાડી દેશી દારૂ અને ઇકો કાર મળીને કુલ 3,20,000નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે દારૂ આપનારને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે. વાગરા પોલીસનો સ્ટાફ તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે સમયે સ્ટાફના માણસોને માહિતી મળી હતી કે એક સિલ્વર કલરની ઇકો 4 વ્હીલ ગાડી નંબર GJ16CS 4738માં દેશી દારૂનો ગેરકાયદેસર જથ્થો ભરી વાસી ગામ તરફથી ભેરસમ કોઠિયા રોડ તરફ આવનાર છે. જેથી ચોક્કસ માહિતીના આધારે કોઠિયા ગામથી ભેરસમ ગામ તરફ જતા રોડ પર અંકલેશ્વર ગામ તરફ જવાના નાળા ખાતે વોચ ગોઠવી બેઠા હતા. આ સમય દરમિયાન માહિતીવાળી ઇકો કાર આવતા તેને રોકી તેમાં તપાસ કરતા તેમાં બેસેલા ધર્મેશ મનુભાઈ વસાવા અને અરવિંદ રતિલાલ વસાવા મળી આવ્યા હતા. પોલીસે કારમાં તપાસ કરતા દેશી દારૂ લેખે 65 થેલીમાં કુલ 325 લીટર દેશી દારૂ ભરેલ હોય 1 લીટર દેશી દારૂની કિંમત ₹200 લેખે ગણતા કુલ